નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ છઠ્ઠાના ગણિત વિષયનો 8મો પાઠ દશાંશ સંખ્યાઓ આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. તો સૌથી પહેલાં પહેલો પ્રશ્ન છે, નીચેના વિધાનોમાં નાનું કોણ છે, બરાબર છે કે સંકેત મૂકવાનો છે. બરાબર, તો 5.3 છે એ મોટા છે. શું કામ? 5.3 છે એ 5.30 છે અને આ 5.03 છે એટલે એ નાના થયા. નાના હોય એ બાજુ કોણી, હું એમ યાદ રાખવું બધાને બાળકોને. બરાબર, તો એ રીતના તમે જે નાનું હોય એ રીતના કોણી કરી દો બાજુ. સેકન્ડ નંબર છે 0.45 છે એટલે 450 થશે. જો પાછળ મીંડું લગાડો ને, ઓલું 0.045 છે એટલે એ નાના થયા 0.045. આ 3.9 છે, પાછળ મીંડું લગાડે 3.90 જ થશે એટલે સેમ થઈ ગયું. એ રીતના આપણે અહીંયા દરેકના સંકેત મૂકેલા છે, તમે નોટ ડાઉન કરી લેજો. નેક્સ્ટ આપણે દાખલો છે 25 રૂપિયા અને 75 પૈસાને દશાંશમાં ફેરવો. તો 25 રૂપિયા તો પૂર્ણ જ છે આખા, બરાબર, એટલે પોઈન્ટની આગળ આવશે. પૈસાને ફેરવવાના છે. હવે 100 પૈસા લે 1 રૂપિયો એટલે 1 પૈસા લે 1/100 થયા. તો 75 પૈસા એટલે 75/100 એટલે 25 રૂપિયા પ્લસ આ 75 છે એની આગળ પોઈન્ટ આવશે ક્યાં? 100ના સ્થાન એટલે 0.75 રૂપિયા થઈ ગયા. એટલે 25. આ બેનો સરવાળો એટલે 25.75 રૂપિયા આપણે જવાબ મળશે દશાંશમાં. ત્યારબાદ બીજો છે પ્રશ્ન, દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને રૂપિયામાં ફેરવો. તો દરેક પૈસાના છેદમાં આપણે 100 મૂકવું જોશે. શું કામે? 1 રૂપિયો એટલે 100 પૈસા થાય એટલા માટે. એટલે દરેકના જવાબ આપણે મળશે, એના પોઈન્ટમાં જવાબ મળશે. જે પોઈન્ટ કરશો એ 100ના સ્થાને હશે. જો છે 0.75, પછી 50.00, 95.00, 25.50, 500.50 અને 800.20. ત્રીજો પ્રશ્ન, દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને મીટરમાં ફેરવો. તો 1 મીટરના 100 સેમી થાય, આમાંય પણ છેદમાં 100 આવશે. 25ના છેદમાં 100 કરીએ એટલે 0.25 થઈ ગયા. 100ના છેદમાં 100 કરીએ એટલે 1 થઈ ગયો, એટલે 1.00 લખ્યું છે એટલે 1 જ કહેવાય. પછી 1000ના છેદમાં 100 મૂકશું એટલે 10.00 થઈ ગયા. પછી 35.35 થશે, પછી 90.10 અને 500.500 મીટર થાય છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર છે 4. દશાંશનો ઉપયોગ કરી સેમી દર્શાવો. હવે 1 સેમી એટલે 10 મીમી થાય. જો તો છેદમાં 10 મૂકવાનો, 50ના છેદમાં 10 મૂકવો, 1 મીંડું ઉડી એટલે 5, પછી 5.8 આ થશે 16. શું કઈ રીતના? તો 160ના છેદમાં 10 કરીએ, અંશનું છેદનું મીંડું ઉડી ગયું એટલે 16 થઈ ગયા. 97ના છેદમાં 10 મૂકેલ 9.7 સેમી થઈ ગયા. ત્યારબાદ 5મો પ્રશ્ન છે, દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી કિલોમીટર દર્શાવો. હવે 1 કિમી એટલે 1000 મીટર થાય, એટલે 530ના છેદમાં 1000 મૂકવાના એટલે 0.530. એ રીતના 0.890, 5.005, 16.160, 900.900, 70.750. છઠ્ઠો પ્રશ્ન, દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી કિલોગ્રામમાં દર્શાવો. હવે 1 કિગ્રા એટલે 1000 ગ્રામ થાય. તો 50ના છેદમાં 1000 મૂકીશું એટલે 0.050 થશે. પછી 0.250 કિગ્રા, 0.800 કિગ્રા, 2000 ગ્રામ છે એટલે 2000 છેદમાં 1000 એટલે કે 3 મીંડા હતી એટલે 2 કિગ્રા થઈ ગયા. આ 300.300 કિગ્રા, 1000.500 કિગ્રા થઈ જશે. ત્યારબાદ દશાંશ સંખ્યાનો સરવાળો છે. જો પહેલાં પોઈન્ટની નીચે પોઈન્ટ આપણે સરવાળામાં ગોઠવી નાખવાનું અને સિમ્પલ સરવાળો કરશો એટલે જવાબ મળી જશે. તમે વિડીયો વચ્ચે પોઝ કરીને જોઈ લેજો. નેક્સ્ટ છે દશાંશ સંખ્યાનો સરવાળો. હવે ત્રણ અંકની છે, બરાબર, આપણે એકમ, દશક, 100 અને 1000 વાળી. તો એમાં પણ પોઈન્ટની નીચે પોઈન્ટ મૂક્યા છે. જુઓ તમે, ગોઠવા છે, પોઈન્ટની આગળ છે અને પોઈન્ટની પાછળ રીતના ગોઠવી દીધા વ્યવસ્થિત. પછી એનો સિમ્પલ સરવાળો કર્યો છે. જ્યાં જવાબ હોય ને પોઈન્ટની નીચે પોઈન્ટ કરવાનો, બરાબર. નેક્સ્ટ દાખલા નંબર છે 3. મોસીને 125 રૂપિયા 75 પૈસા નોટબુક માટે, 30 રૂપિયા 40 પૈસા પેન્સિલ માટે અને 145 પૈસા પુસ્તક માટે ખર્ચ્યા. તો કુલ કેટલા ખર્ચા? તો હવે નોટબુકનું તમને ખબર પડી ગયું તો કે 125.75
₹75 થઈ જશે. એટલે બરાબર, પોઈન્ટની આગળ છે રૂપિયા છે, પોઈન્ટની પાછળ છે એ પૈસા છે, સમજી લેજો. પછી 30.40 થઈ ગયા, એટલે ₹30.40 થઈ ગયા પેન્સિલના. હવે જો 145 પૈસા છે, તો બાજુમાં તમે જો 145/100 લખ્યા એટલે 1.45 થઈ ગયા. તો એક આગળ છે પોઈન્ટની અને 45 છે પોઈન્ટની પાછળ છે. એ રીતના વ્યવસ્થિત ક્રમમાં ગોઠવી વ્યવસ્થિત અને સરવાળો કર્યો એટલે ટોટલ મોસીને ₹157.60 ખર્ચ્યા કહેવાય. દાખલા નંબર 4. મીરાએ લાલ રંગનું 3 મીટર 20 સેમી, પીળા રંગનું 10 મીટર 25 સેમી, વાદળી રંગનું 7 મીટર 65 સેમી કાપડ ખરીદ્યું. તો કુલ કાપડ એટલે કે એનો સરવાળો કરવાનો છે. તો મીટર છે એ પોઈન્ટની આગળ આવશે, મીટર સેમી છે પોઈન્ટની પાછળ રહેશે. બરાબર, એ રીતના સરવાળો કર્યો એટલે ટોટલ કાપડ કુલ થયું સરવાળામાં 21.10 એટલે કે 21 મીટર 10 સેમી કાપડ ખરીદ્યું. 5મો દાખલો. એક દુકાનદારે 320 કિગ્રા 400 ગ્રામ ઘઉં, 20 કિગ્રા 320 ગ્રામ ચોખા, 20 કિગ્રા 700 ગ્રામ બાજરો એક મહિના વેચ્યો. તો એક મહિનાનું કુલ અનાજ કેટલું વેચ્યું કહેવાય. તો પોઈન્ટની આગળ છે એ કિગ્રા છે ને પોઈન્ટની પાછળ છે એ ગ્રામ છે. એના સરવાળો કર્યો, કુલ વેચ્યું એટલે સરવાળો. તો ટોટલ કુલ વેચ્યું દુકાનદારે 541 કિગ્રા અને 420 ગ્રામ એટલે 541.420 કિગ્રા એને અનાજ વેચ્યું. ત્યારબાદ જેમ આપણે દશાંશ સંખ્યાઓની સરવાળો કર્યો એમ દશાંશ સંખ્યાઓની બાદબાકી કરીશું. સિમ્પલ બાદબાકી જ છે, પણ પોઈન્ટની નીચે પોઈન્ટ વ્યવસ્થિત ગોઠવી અને બાદબાકી કરેલ છે જે દર્શાવેલ છે દાખલામાં. નેક્સ્ટ દાખલા નંબર 2. રાજુ કુલ 25 કિમી 750 મીટર મુસાફરી કરે છે. તે 14 કિમી 200 મીટર મુસાફરી કાર દ્વારા કરે. તો બાકીની મુસાફરી બસ દ્વારા કરે. તો બસ દ્વારા કરેલ મુસાફરી અંતરનું કહેવાનું છે. તો 25.750 એટલે પોઈન્ટની આગળ છે કિમી, પોઈન્ટની પાછળ મીટર, એ કુલ મુસાફરી. એમાંથી 14 કિમી ને 200 મીટર એટલે કે 14.200 મીટર મુસાફરી કરી કાર દ્વારા. એટલે બાદબાકી કરી નાખશું એટલે બસ દ્વારા આપણે મળશે 11.550 એટલે કે 11 કિમી 550 મીટર બસ દ્વારા એને મુસાફરી કરી છે. 3જો દાખલો. મોન્ટુ પાસે ₹50.50 હતા, તેમાંથી તેમણે ₹20.10ની ચોકલેટ ખરીદી. તો તેને કુલ કેટલા રૂપિયા બાકી રહ્યા. તો 50.50માંથી બાદ કર્યા 20.10 એટલે વધ્યા ₹30.40 એ મોન્ટુને પાસે બાકી રહ્યા હશે. દાખલા નંબર 4. રમેશ પાસે ₹9.50 હતા, તેમાંથી તેણે ₹6.75ની ચોકલેટ ખરીદી. તો રમેશ પાસે કેટલા બાકી રહ્યા. તો 9.50માંથી બાદ કર્યા 6.75 એટલે વધશે કેટલા ₹2.75 એની પાસે બાકી રહ્યા હશે. 5મો દાખલો. જલપાએ 25 ગ્રામ સોનામાંથી 15.75 ગ્રામ વજનની વીંટી બનાવતી હશે, તો તેમને કેટલું સોનું બાકી રહ્યું હશે. તો 25.00 ગ્રામ છે, એમાંથી બાદ કરવાનું 15.75 ગ્રામ. એ બાદ કરતાં આપણે 9.25 ગ્રામ સોનું બાકી રહ્યું હશે. 6ઠો દાખલો. મીનાએ 12 કિગ્રાની શાકભાજી ખરીદી. તેમાં તેણે 4 કિગ્રા 400 ગ્રામ ડુંગળી, 3 કિગ્રા 50 ગ્રામ ટમેટાં, તો બાકીના બટેકા કરી. તો બટેકાનું વજન કહેવાનું છે. તો પહેલાં આપણે ડુંગળી અને ટમેટાનો સરવાળો કર્યો કિગ્રામાં, બરાબર. તો એ આપણે મળ્યો 7.450 કિગ્રા. ટોટલ ખરીદી કરી હતી 12 કિગ્રા એટલે 12.000 કિગ્રા. શું કામે આપણે એમાંથી બાદ કરવાનું 7.450 એટલા માટે. તો બાદબાકી કરતાં આપણે 4.550 કિગ્રા બટેકા મળે છે. ત્યારબાદ હેતુલક્ષી પ્રશ્નો છે, એ તમે નોટ ડાઉન કરી લેજો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરોનો. વચ્ચે વચ્ચે વિડીયો પોઝ કરી લેજો એટલે તમે સરળતાથી લખી શકો.
આગળ જે દાખલાઓ લીધા છે એના જ એક્ઝામ્પલ રૂપમાં અહીંયા ખાલી જગ્યાઓ છે. પ્રશ્ન નંબર 3 છે ખરા ખોટાનો. અને ચોથો છે જોડકા જોડો. તો આ તો આપણે આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.